નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો આપણે એક નવો સેશન લઈને આવી ગયા છીએ કે જે ભરતીનો દોર ચાલી રહ્યો છે. તો જે ગુજરાત સરકારની અંદર જે ઉમેદવારો પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે જે ભરતીની તૈયારી કરી રહ્યા છે, દોડધામ કરી રહ્યા છે, તેમના માટે ખૂબ જ સરસ એવો સેશન લઈને આવી ગયો છું. તો આપણે સરસાને આગળ વધારીશું કે હમણાં પરીક્ષાઓની અંદર સીસી ગ્રુપ બી હોય કે પછી રેવન્યુ તલાટી હોય કે LRD ની પરીક્ષા હોય, તમને ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા મળી છે. અને પછી હવે તમે નિષ્ફળતા મળ્યા બાદ ફરીથી રીસ્ટાર્ટ કરવું એ ખૂબ જ જરૂરી બની જાય છે. આ પરીક્ષાઓમાં નિષ્ફળતા મળવાથી તમે હતાશ થયા હશો અને આ ફિલ્ડ ઉપરથી વિશ્વાસ પણ હટી ગયો છે. અને આવું બધું મૂકી દેવું, મતલબમાં તૈયારી છે મૂકી દેવી છે, એવું પણ તમને થયું હશે. સ્વાભાવિક છે, પણ દોસ્તો મારો વિશ્વાસ કરજો, જો રાત પછી ક્યારેય રાત નથી હોતી. આ ગાઢ અંધારું છે, આ ગાઢ અંધારું છે, તેને ભેદી સૂર્ય ઉગતો હોય છે અને અંજવાળું થતું હોય છે. તેવી જ રીતે એક પરીક્ષા છે જેમાં તમે નિષ્ફળ થયા છો, તમને નિષ્ફળતા મળી છે, પણ આવનારી પરીક્ષામાં તમને સફળતા જરૂર મળશે. આપણે નિષ્ફળ થઈ, નાપાસ થઈ, એનો મતલબ તમારો થોડોક વધારે સંઘર્ષ લખ્યો હશે. આ સંઘર્ષ જ જે તમે સંઘર્ષ કરો છો, એ સંઘર્ષ જ એક મજબૂત અને ખડતલ વ્યક્તિત્વનું નિર્માણ કરતું હોય છે. જીવનમાં ઉતાર ચઢાવ આવતો રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખી રીસ્ટાર્ટ કરી દેવું જોઈએ. મતલબમાં આ બધી બાબતને ધ્યાનમાં રાખી તમારે તૈયારી છે એ ફરીથી શરૂ કરવી જોઈએ. અને જો આ વસ્તુ નથી જ કરવી, મતલબમાં જે લોકોને તૈયારી નથી જ કરવી કે સાહેબ આ અમારું ગજું નથી, મતલબમાં આ અમારાથી નહીં થાય, તો તમારે જે કરવાની ઈચ્છા છે કે નહીં હું આ કરીશ અને આ મારું છે ભવિષ્ય બનાવશે, તો તમે કોઈ પણ વસ્તુમાં તમે સફળતા મેળવી શકો છો. તો જે 2026 ની અંદર કઈ કઈ ભરતી આવવાની છે તેના વિશે તમને પહેલા જણાવી દઉં. તો પહેલી વાત કરીએ તો પહેલા આવે છે ફોરેસ્ટર. ફોરેસ્ટર એટલે કે વનપાલ. પછી બીજી વાત કરીએ તો તલાટી કમ મંત્રી. તલાટી કમ મંત્રી. પછી આવે છે કોન્સ્ટેબલ. અને પછી છે CCE. હવે CCE ની અંદર ગ્રુપ A અને ગ્રુપ B આ બંને વિભાગમાં ભરતી થવાની છે. તો આની અંદર છે એ સૌપ્રથમ આપણે વાત કરવાની છે CCE, કે જો સૌથી પહેલા એટલે કે ચાન્સીસ ગણાય કે આવનારી જે ભરતી છે એમાં સૌથી પહેલા 2023 કઈ ભરતી આવી શકે, તો એ CCE ગ્રુપ A અને ગ્રુપ B ની પરીક્ષા છે. તો એના વિશે તમને વાત કરું કે CCE ગ્રુપ A અને ગ્રુપ B. આજે CCE છે પહેલા છે બિન સચિવાલય ક્લાર્ક તરીકે ઓળખાતી. બિન સચિવાલય ક્લાર્ક. આજે બિન સચિવાલય ક્લાર્ક છે તેનું નામ છે હવે આવી ગયું છે CCE. અને CCE નું જે ફૂલ ફોર્મ થાય છે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ. કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ. તો આની અંદર જે પહેલા છે એ પ્રિલિમ આવે છે. CCE ની અંદર પ્રિલિમ ની વાત કરીએ તો 100 માર્ક્સની રહે. 100 માર્કની પ્રથમ પેપર. એ 100 માર્કની અંદર છે મેથ અને રીઝનિંગ
આ બંને થઈને 70 માર્કનું 70 માર્ક્સ 70 માર્ક્સનું છે મેથ્સ અને રીઝનિંગ આવે છે, અને 15 માર્કનું ગુજરાતી, 15 માર્ક ગુજરાતી, અને 15 માર્ક ઇંગ્લિશ ગ્રામર, કુલ 30, અને ટોટલ 100 માર્ક રહેશે. આ પેટર્ન છે એ પ્રિલિમની રહેશે. હવે પછી એની અંદર જે સીસી ગ્રુપમાં નવા આરઆર આવવાની સંભાવના છે, એટલે કે આ ગ્રુપ એ અને ગ્રુપ બી આ બંને હશે એ કમ્બાઈન થાય. કમ્બાઈન એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી માં જે ગ્રુપ એ ની અંદર જે એક્ઝામ લેવાતી લેખિત, અને આની અંદર ગ્રુપ બી માં છે એ 200 માર્કનું પેપર લેવાતું એમસીક્યુ. તો હવે એવા નવા આરઆર આવવાની સંભાવના છે કે આ ગ્રુપ એ અને ગ્રુપ બી બંને કમ્બાઈન થાય, અને આ જે એમસીક્યુ છે ગ્રુપ બી માં એ નીકળી જશે, અને બંનેનું કમ્બાઈન થઈને બંનેમાં છે એ મેઇન્સ એક્ઝામ રહેશે, અને મેઇન્સમાં છે એ લેખિત લખવાનું રહેશે. આવા છે આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સની જે ચર્ચા છે સીસી માં ચાલી રહેલી. તો સીસી ની અંદર કઈ કઈ ભરતી આવે છે તેની વાત કરું તો સીસી ની અંદર ક્લાર્કને લગતી તમામ ભરતી આવે છે. ક્લાર્કને લગતી તમામ ભરતી, તેની અંદર વાત કરીએ તો સિનિયર ક્લાર્ક, પછી જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, રેવન્યુ ક્લાર્ક, પાણી પુરવઠા વિભાગ, પછી આવે છે માર્ગ મકાન વ્યવહાર. આવી અલગ અલગ ક્લાર્કને લગતી 61+ વિભાગમાં ભરતી થાય છે જે સીસી ની અંદર રહે છે. અને વાત કરીએ કે સીસી ની અંદર આવનારી કેટલી ભરતી આવી શકે તેની સંભાવના તમને કહું છું કે સીસી ની અંદર 4000 થી 5000 ની વચ્ચે ની ભરતી થઈ શકે છે. બીજી વાત કરીએ ફોરેસ્ટર એટલે કે વનપાલ. વનપાલની વાત કરીએ, આ પણ ભરતી ખૂબ જ સારી છે, અને તેની અંદર પેપર સ્ટાઇલની વાત કરીએ તો 25 માર્કનું ગુજરાતી, 25 માર્કનું મેથ્સ અને રીઝનિંગ, પછી 50 માર્કનું જીકે, જનરલ નોલેજ, અને 100 માર્કનું વન અને પર્યાવરણ. આ છે પેટર્ન છે વનપાલના પેપરની રહેશે. અને વનપાલ એક એવી પરીક્ષા છે કે જેની અંદર તમને બઢતી મળે તો તમે સીધા રેન્જ ફોરેસ્ટ ઓફિસર બની શકો છો. તમારી જે બઢતી આવે તો તેમાં આરએફઓ તમે સીધા બની શકો છો. પછી વાત કરીએ કે પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે એની અંદર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક. તેની અંદર પેપરની વાત કરીએ તો જીકે જેની અંદર કરંટ અફેર પણ આવી જશે એ 70 માર્કનું રહેશે. ગુજરાતી 20 માર્ક,
ઇંગ્લિશ ગ્રામર એના 20 માર્ક અને 40 માર્કનું મેથ અને રીઝનિંગ 40 માર્ક. કુલ માર્ક થાય છે 150, એટલે કે 150 માર્કમાં લેવા છે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની ભરતી. પછી સૌથી મોટી જે ભરતી આવવાની છે તેની સંપૂર્ણ વાત કરીએ કે પોલીસ કોન્સ્ટેબલ એક એવી ભરતી છે જેમાંથી વેકેન્સી સૌથી વધારેમાં વધારે વેકેન્સી આવતી હોય છે. તો ચાલો આપણે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલ કે સૌથી વધારે જો વાટ હોય તો એ આ ભરતીની હોય છે. તો 2017 ની વાત કરીએ. 2017 માં કેટલી ભરતી થઈ હતી? તો 2017 માં 17,532 જગ્યા હતી. આ ખૂબ જ મોટી ભરતી હતી. પછી 2019 માં વાત કરીએ તો 10,500 જેવી જગ્યા હતી. પછી 2022 માં પણ 10,000 જેવી જગ્યા અને 2025 માં છે 12,000 જેવી. તો તમે ગણો કે 2017 થી 2025 સુધીમાં 7-8 વર્ષની અંદર 50,000 પ્લસ ભરતી થઈ. આ ખૂબ જ સારી બાબત કહેવાય કે ગુજરાત સરકાર છે પોલીસની અંદર ભરતી કરતી જ રહે છે. હવે આપણે આ ભરતી ક્યારે આવશે તેનો અંદાજ લગાવવાનો છે કે ભાઈ જે આ 2025 ની જે ભરતી ચાલી રહી છે તે હાઈકોર્ટ દ્વારા એવું સૂચન આપવામાં આવ્યું છે કે જે ભરતી પૂર્ણ થાય પછી જ બીજી ભરતી છે એની નોટિફિકેશન બહાર આવે. તો જે 2025 ની જે ભરતી છે તેના છે ઓર્ડર આપવાના બાકી છે. એનું ફાઇનલ મેરિટ બાકી છે. તો મતલબમાં 2026 ની જે ભરતી છે એમાં મોડું થશે તેની સંભાવના છે. અને 2026 માં જે ભરતી થશે કેટલી જગ્યા? તો કે 13,000 પ્લસ જગ્યા આવવાની છે. આ પણ ખૂબ જ મોટી ભરતી ગણાય. અને વાત કરીએ કે તેના ફોર્મ ક્યારે ભરાશે તો 2026 જાન્યુઆરી થી ઓગસ્ટ સુધી આ મહિનાની અંદર કોઈ પણ સમયે ફોર્મ ભરાશે આવી સંભાવના ગણાય. અને આના ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડ છે નવેમ્બર અથવા ડિસેમ્બર 2026 ગ્રાઉન્ડ હશે. હવે આ ભરતીમાં વાર લાગશે પણ તૈયારી શરૂ કરી દેવી જરૂરી છે. ઘણા મિત્રો એવું કરતા હોય છે કે ભાઈ જ્યારે ફોર્મ ભરાય ને પછી પોતાની તૈયારી શરૂ કરતા હોય છે. તો એવી રીતના છે એ પોતાનું છે એ આની અંદર છે નામ લાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તો તમારે મારા મત મુજબ તૈયારી હાલથી જ શરૂ કરી દેવી જોઈએ. તો છે આપણું નામ છે એ આની અંદર આવે. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જોડાયેલા રહેજો. આવી નવી ભરતીની માહિતી આપણે લાવતા રહીશું. જો તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. વિડીયોને શેર કરો અને લાઈક કરો.